નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલું અને મિની કાશ્મીર તરીકે જાણીતું યાત્રાધામ બાલારામ હવે શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. અહીં સ્વયંભૂ શિવલિંગ ઉપર નિરંતર જલધારા વહી રહી છે, જેના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, જેથી ભક્તો શ્રાવણ માસમાં શિવજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠી રહ્યા છે. ત્યારે પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલ મિની કાશ્મીર તરીકે જાણીતા બાલારામ ખાતે શિવજીનું મંદિર આવેલું છે, જ્યાં દૂર દૂરથી ભક્તો શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના કરવા આવે છે. તે જ રીતે શ્રાવણ માસના રવિવારે અને સોમવારે 2 રજા હોવાથી બાલારામમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં રમકડા અને ખાણીપીણીના સ્ટોલ લાગેલા હોવાથી બાળકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો. ભક્તો શ્રાવણ માસમાં બાલારામ ખાતે દર્શન કરવા આવે છે અને બાધા માનતા આકડી રાખતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે ફરીથી શિવજીના ચરણે આવે છે. ત્યારે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં બાલારામ ખાતે આવી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. હર હર મહાદેવ કી જય. અમારે મહાદેવજીના દર્શન કરવા આવીએ છીએ. કાલે સોમવાર છે, શ્રાવણ મહિનાનો 3જો સોમવાર છે. આજે 72 વર્ષે યોગ થયો છે, એટલે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવ્યા છે. અમે બહુ મહાદેવજીની બહુ ભક્તિ કરીએ છીએ અને એક મિની કાશ્મીર જેવું વાતાવરણ છે અહીંયા. તો ગમે તે કોઈ પ્રકૃતિમાં આવો તો અહીંયા પ્રકૃતિ બહુ સરસ લાગે છે અને મહાદેવજીના દર્શન કરી બહુ આશીષ મેળવ્યા છે. ભગવાન સૌના પર મહાદેવજી કૃપા કરે એવી અમારી સૌને પ્રાર્થના છે. જય. બોલીએ બાલારામ મહાદેવ કી જય. બાલારામ મહાદેવનું મંદિર પાલનપુરથી 15 કિલોમીટર નજીકની અંદર ઉત્તર ગુજરાતની અંદર આવેલું છે. અહીંયા આગળ હજારો વર્ષથી અખંડ જળધારા શિવલિંગ ઉપર વહ્યા કરે છે. એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભયંકર દુષ્કાળની અંદર સ્વયં મહાદેવ બાળ સ્વરૂપની અંદર પ્રગટ થઈ અને અહીંયા આગળ ત્રિશૂળ માળીને જળ ઉત્પન્ન કરીને બાળકોને જીવનદાન આપ્યું, એટલે બાલારામ મહાદેવ કહેવામાં આવે છે. અહીંયા આગળ વિશેષની અંદર શ્રાવણ માસની અંદર પવિત્ર શ્રાવણ માસ જે શિવજીનો માસ કહેવામાં આવે છે, એ માસ દરમિયાન અહીંયા આગળ હજારોની સંખ્યાની અંદર લોકો દર્શનાર્થે આવે છે, પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે, પોતાની બાધા કરવા માટે આવે છે. અને વિશેષની અંદર શ્રાવણ મહિનાની અંદર સોમવાર છે, તહેવારો છે, રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, શીતળા સાતમ છે, એ તહેવારોની અંદર અહીંયા આગળ વિશેષ દર્શનાર્થીઓ આવી અને ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. એવું પવિત્ર બાલારામ મહાદેવ તીર્થ એ લોકોની સર્વેની મનોકામના પૂર્ણ કરે છે. એવા બાલારામ મહાદેવના સર્વેને ઓમ નમઃ શિવાય. ભટજી મહારાજ બાલારામ મહાદેવ.